જન્મ જયંતિ છે તો એમના વિશે હું તમને થોડી માહિતી આપીશ। ડોક્ટર હરગોવિંદ ખુરાના એ ભારતમાં જન્મેલા પ્રખ્યાત વૈજ્ઞાનિકોમાંના એક છે। એ વાત જોઈ છે કે એમનો કાર્યક્ષેત્ર મોટે ભાગે ઇંગ્લેન્ડ અને ત્યારબાદ અમેરિકા રહ્યો। એમનો જન્મ 9મી જાન્યુઆરી એટલે કે આજના દિવસે 1922ના રોજ પંજાબ રાજ્યના રાયપુર કે જે હાલ પાકિસ્તાનમાં આવેલું છે ત્યાં સાધારણ પરિવારમાં થયો હતો। તેમણે પ્રાથમિક શિક્ષણ મુલતાન ખાતે પૂર્ણ કર્યું હતું। પંજાબ યુનિવર્સિટીમાંથી 1943ના વર્ષમાં તેમણે બીએસસી કર્યું। ત્યારબાદ 1945ના વર્ષમાં બાયોકેમિસ્ટ્રીથી તેમણે એમએસસી કર્યું। એમએસસી પૂર્ણ કર્યા બાદ તેઓ ઇંગ્લેન્ડ ખાતે આવેલી યુનિવર્સિટી ઓફ લિવરપૂલમાં ઉચ્ચ અભ્યાસ કરવા માટે ગયા। ત્યાં તેમણે પીએચડીની પદવી પ્રાપ્ત કરી। ઈસવીસન 1952ના વર્ષમાં એમણે બ્રિટિશ કોલંબિયા યુનિવર્સિટી સાથે જોડાઈને સંશોધન કાર્ય કરેલ છે અને સાથે સાથે જ્યુરિચ યુનિવર્સિટી અને કેમ્બ્રિજ યુનિવર્સિટી સાથે પણ કાર્ય કર્યું। તેમણે પ્રોટીન સિન્થેસિસમાં ન્યુક્લિયોટાઇડ્સની ભૂમિકા વિશે મહત્વપૂર્ણ સંશોધન કર્યું, જેને કારણે હાલનું આપણું આજે મેં તમને વાત કરી મુજબ ડીએનએ ટેસ્ટ પોસિબલ થઈ શકે છે। આ સંશોધન કાર્ય માટે 1968ના વર્ષમાં તેમને નોબેલ પારિતોષિક એનાયત કરવામાં આવ્યું એમને એટલે એની ટીમને। આ ઉપરાંત ભારત સરકાર દ્વારા તેમને પદ્મ વિભૂષણ પણ એનાયત કરવામાં આવેલ છે। ઈસવીસન 1970ના વર્ષમાં તેઓ અમેરિકાની મેસેચ્યુસેટ્સ ઇન્સ્ટિટ્યૂટ ઓફ ટેકનોલોજી ખાતે જીવશાસ્ત્ર અને રસાયણશાસ્ત્ર વિષયના પ્રોફેસર તરીકે જોડાયેલા હતા। 9 નવેમ્બર 2011ના દિવસે અમેરિકા ખાતે જ આ પ્રસિદ્ધ વૈજ્ઞાનિકનું 89 વર્ષનું આયુષ્ય ભોગવી અવસાન થયું। તો એમને આપણા સત્સંગ ખરેખર તો એમનું યોગદાન છે વિજ્ઞાન ખાતે હતું, પણ છતાંય આપણે શ્રીનિવાસ રામાનુજનનો જન્મદિવસ ઉજવી શક્યા નહોતા, તમારી પરીક્ષા ચાલુ હતી એટલે આપણે આજના દિવસે ગણિતના થોડાક મોડેલ બનાવેલા છે જે તમે પ્રાર્થના પૂર્ણ થયા બાદ એથી પસાર થઈને જોઈ શકશો। જેમાં ખાસ કરીને 10મા એટલે 9મા વાળા સિવાય લગભગ બધા ખબર છે ત્રિકોણમિતીય ગુણોત્તર બધા ભણી ગયા છે 11 વાળા બધા એના વિશેનો ઈ સિવાય 9મા વાળાને ખબર છે ભૂમિતિ સમરેખ અસમરેખ બિંદુઓ વિશેનો। ત્યાર પછી તમારે કોઈ પણ ટેબલ યાદ રાખવો કોઈ પણ ઘડીઓ યાદ રાખવો તો એને માટેની એક મેથડ છે, એને માટેનો આ રીતના મોડેલ તૈયાર કર્યા છે। આ ઉપરાંત ફરીને પાછું એક ત્રિકોણમિતિની વેલ્યુ ખાસ કરીને અમુક વિશિષ્ટ ખૂણા માટે 0 30 45 60 90 તો એને માટેની એની ત્રિકોણમિતીય ગુણોત્તરોની કિંમતો જે તમે ભણી જ ગયા છો એના વિશેનું એક મોડેલ તૈયાર કર્યું છે। આ ઉપરાંત એકમ લંબાઈના એકમો ખાસ કરીને સેન્ટીમીટર મિલીમીટર આપણને ધ્યાનમાં નથી હોતું મીટર તો એના વિશેનો એક મોડેલ તૈયાર કર્યું છે। આ ઉપરાંત એક જ્યોમેટ્રિકલ પાર્ટ ઊભો કરવાનો પ્રયત્ન કર્યો છે કે જેમાં આપણે ભૂમિતિમાં બેઝ તરીકે શું લઈશું એવી બધી વસ્તુઓનો સમાવેશ કર્યો છે। થોડા ચાર્ટ તૈયાર કર્યા છે જેમાં 10મા વાળાને ખબર છે લઘુ વૃત્તાંશ ગુરુ વૃત્તાંશ વગેરે બધું કવર કરવાનો પ્રયત્ન કર્યો છે। તમે જાતી વખતે આ જોઈને અહીંથી પસાર થાજો। ધન્યવાદ।